એટલે ભણજો ગણજો ને આગળ વધજો, રોજગારી મેળવજો ને ભણ્યા ગણ્યા પછી આ ભુવાજીઓ એકચ્યુઅલી ધતિંગ કરે છે એવું ના કહેતા ને તર તમારો નખો દોરી જશે, નખો દોરી જશે. કંઈક PhD ની ડિગ્રીઓ લઈને કે એકચ્યુઅલી ભુવાજીઓ તો ધતિંગ કરે છે, પણ ભુવાજી કાંઈ ધતિંગ નહીં કરતા. ચૈતર મહિનાનો માતાનો નિવેદ હું અહીંની ભોન રાખજો, આહો મહિનામાં નિવેદ હું અહીંની ભોન રાખજો, માતાના મોડવા હું કહેવાય એની ભોન રાખજો. ઓગણે આયેલો અતિથિ હોય ને આવકારો કેમ નો અલાય, એનો સત્કાર કેમ નો કરાય, એનું સન્માન કેમ નું કરાય, એ કોઈ દાડો આપણા ઘેરથી નિરાશ ના જાય એની ભોન રાખજો, ભોન રાખજો. કે સાચું સુખ કોને કહેવાય? સાચું સુખ તે જાતે નર્યા, તે નર્યા. કે પોતાના શરીરમાં રોગ ના હોય, કુટુંબમાં કલેશ ના હોય, સવાર સોજના રોટલા પરિવાર ભેગા બેહીને ખવાતા હોય, ખવાતા હોય. એ કુળદેવી માતા ઘેર હોય, ઈષ્ટદેવના આશીર્વાદ હોય, તમારા પિતૃઓના તમારા ઉપર આશીર્વાદ હોય, આશીર્વાદ હોય. એટલે એવી વાતો રાખશો તો મજા આવશે. બાકી અહીંથી ભેણ જશો અને પાછા નહીં આવો તો સુધી માવતરનો ઉજાગરો થશે તો પછી એ જિંદગી કશાય કોમની નથી. એટલે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. ઇજ્જત ભેર જીવવું છે ને ડાઘ વગરના કોરા કફને મહોણે જવું છે. કે ઇજ્જત ભેર જીવવું છે, ડાઘ વગરના કોરા કફને મહોણે જવું છે. હવાર હોજના રોટા પરિવાર ભેગા બેહીને ખવાય, પંડમાં રોગ ના હોય, કુટુંબમાં કલેશ ના હોય, એવો સપ હોય. ઓગણે આયેલો અતિથિ અભ્યાગત સાધુ સંત ભુવો ભક્ત ગોમની પોતાના ફરિયાની એ પોતાની હગી હોય કે ગોમના વહવયાની દીકરી હોય, તમારા ઘેર આશા લઈને આવે ને કોઈ